દાહોદ, પંચમહાલ, મહીસાગર આદિવાસી સમાજ સંગઠન અમદાવાદ દ્વારા અમિયાપુરા ગાંધીનગર ખાતે નિવૃત્ત IAS LM ડિંડોડ સાહેબ તેમજ નિવૃત્ત RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર PK ડામોર સાહેબના અધ્યક્ષસ્થાને દાપમની 10મી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વસતા અને મૂળ મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ અન્ય વિસ્તારના આદિવાસી સમાજના કર્મચારીઓ, અધિકારીઓ, નિવૃત્ત સહિત જોડાયા હતા. સાથે નાનો મોટો અમદાવાદમાં ધંધો કરતા આદિવાસી ભાઈઓ પણ જોડાયા હતા. આ સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે 31/3/2025 સુધીના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે નવી કારોબારીમાં 21 સભ્યોની વરણી પણ કરવામાં આવી હતી. તેમજ આજીવન સભ્યપદ મેળવવા માટે ફીમાં વધારો કરવામાં આવ્યો હતો અને 2500 કરવામાં આવ્યા છે અને યુવા ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે. આવનાર સમયમાં દાપમ સમાજ સંગઠનનું ભવન બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાપમ આદિવાસી સમાજના ક્લાસ 1 અધિકારીઓ પાસે 1 લાખ તેમજ ક્લાસ 2 અધિકારીઓ પાસેથી 50,000 સાથે અન્ય કર્મચારીઓ પાસેથી 10,000નું દાન લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. દાપમ અમદાવાદ દ્વારા સલાહકારોની પણ ટીમ બનાવવામાં આવી છે. સાથે નવા કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. આવનાર સમયમાં બિન રાજકીય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેનું સ્થળ અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે દાપમના પ્રમુખ દ્વારા ભવન બનાવવા માટે આદિવાસી સમાજ આગળ આવે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અને આવનાર સમયમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, તેમાં દાપમના અમદાવાદ તેમજ ગાંધીનગર સહિત આજુબાજુ વિસ્તારમાં રહેતા આદિવાસી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રોજગારી અર્થે આવેલા તમામ ભાઈઓ તેમજ બહેનોને કાર્યક્રમમાં જોડાવા નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ સંગઠન અમદાવાદ પ્રમુખ, મંત્રી તેમજ સભ્યોની મહેનતથી આ સામાન્ય સભા સફળ બની હતી. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લા આદિવાસી સેવા સંગઠનની આ 10મી સામાન્ય સભામાં માન્ય LM ડિંડોર સાહેબના અધ્યક્ષસ્થાને મળી, જેમાં અમારા મુખ્ય મુદ્દા કારોબારી સમિતિની રચના કરવામાં આવી, જેમાં 21 સભ્યોને અમે રચના કરવામાં આવેલ છે. બીજો અગત્યનો મુદ્દો કે દાહોદ, પંચમહાલ, મહીસાગરનો અમારે ખાસ તો ભવન નથી. એ ભવન બનાવવાની કામગીરી અમે હાથ ઉપર લેવાના છે. જમીન અત્યારે અમે શોધી રહ્યા છીએ. સરકારી પડતર જમીન સરકારી ભાવે જે જંત્રીના 50% મુજબ મળતી હોય તો ગાંધીનગર કે અમદાવાદ ખાતે જમીન અમે શોધી અને ટૂંક સમયમાં સરકાર પાસે માંગણી કરવા જઈ રહ્યા છે. એમાં 15 ક્લાસ 1 અધિકારીશ્રીએ 1 લાખ રૂપિયાની ભવન માટે જાહેરાત કરવામાં આવી અને ક્લાસ 2 માટે 50,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું.